મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં નગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા નગરજનોએ વિવિધ સમસ્યાઓને લઈ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલી ટ્રાફિકની સમસ્યા, ગંદકીથી લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે। નગરજનોના જણાવ્યા મુજબ મગબાસ દરવાજાથી ચારકોસિયા નાકા સુધીના રસ્તા પર ગંદકી અને ગટર ત્યાં કન્ટેનર મૂકવામાં આવે અને રોજ સાફ સફાઈ થાય તે માંગ છે। આજ માર્ગ પર બગીચો પણ આવેલો છે અને તે બગીચાનું જાળવણી થાય, સાફ સફાઈ કરવામાં આવે જેથી નાના ભૂલકાઓ અને ઉંમરલાયક વ્યક્તિઓ ત્યાં બેસી શકે। જો કે આગામી ચૂંટણીમાં લોકો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા માંગે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, ત્યારે મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડાની જે જનતા છે તે જનતા સાથે વાત કરીશું કે જે લુણાવાડા નગરમાં જે સમસ્યાઓ છે તે કઈ કઈ એવી સમસ્યાઓ છે જે લુણાવાડાને નડી રહી છે। લુણાવાડા નગરપાલિકાની 7 વોર્ડની 28 સભ્યોની જે ચૂંટણી થઈ રહી છે, તો તેને લઈને અમારો એક જ હેતુ છે કે અહીંયા સારા ઉમેદવારો આવવા જોઈએ અને અહીંયા લુણાવાડાનો સારો વિકાસ થવો જોઈએ। લુણાવાડામાં ઘણી બધી સમસ્યા, ટ્રાફિક આવી રજૂઆત કરી, તે ટ્રાફિકની સમસ્યા તે છતાંય 3 તળાવ લુણાવાડાના દરકોલી તળાવ છે, વસિયા તળાવ છે, કિશનસાગર તળાવ, એમાં ખૂબ જ ગંદકી ને બધું થયેલું છે। હમણાં હાલમાં ટેન્ડર મંજૂર થયા, એમાં રિનોવેશન કરવાના છે, એમાં ઘણા બધા દબાણો થયેલા છે। વસિયા તળાવમાં તો સૌથી વધારે દબાણ થયેલું છે અને એના રિનોવેશન થતાં પહેલાં તમામ દબાણ દૂર થવા જોઈએ। 10 દરવાજાથી ચારકોસિયા જાય છે, એના ઉપર ખૂબ ગંદકીનું સામ્રાજ્ય હોય છે। સફાઈ કરવામાં આવે છે પણ 10-15 દિવસે એકવાર સફાઈ કરવામાં આવે છે। એ બાજુ કન્ટેનર મૂકવામાં પહેલાં આવતો હતો પણ અત્યારે છેલ્લા 2-3 વર્ષથી કન્ટેનર મૂકવામાં આવતો નથી। એ કન્ટેનર પાછું મૂકવામાં આવે એવી માંગ છે ને આટલા દિવસે કે 2-3 દિવસે બી ત્યાં સફાઈ થાય એ અમારી માંગ છે। અને બીજું કે મદ્રેસા અબ્બાસિયાની પાછળ જે એક બગીચો બનાવ્યો છે એ અત્યારે ખંડેર જેવી હાલતમાં પડ્યો છે। તો હું ભાવિ કોર્પોરેટરને એ કહેવા માંગીશ કે વોર્ડ નંબર 2માં જે કોર્પોરેટર ચૂંટાય એ કોર્પોરેટરો પહેલાં એ બગીચાનું ફરીથી રિનોવેશન કરે ને ફરીથી એ જનતા માટે ચાલુ કરે। રાવરિયાનો ટેકરો જે કહેવામાં આવે છે, ટેકરી વિસ્તાર, ત્યાં અત્યારે પણ તમે જોશો તો પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। જે ખરેખર છેવાડાના માનવી સુધી જે પહોંચવી જોઈએ જે સુવિધાઓ પ્રાથમિક, એ નથી પહોંચી શકી। એટલે મારા નવનિયુક્ત હવે જે લુણાવાડાના સભ્યો ચૂંટાઈને આવનાર છે એ લોકોને એક વિનંતી છે કે આપ ત્યાં જાઓ, એમના વોટ તો આપને મળશે જ, પરંતુ એમની જે તકલીફો છે એ તકલીફો વિશે આપ થોડું ધ્યાન આપો અને ધ્યાન આપીને સરકારશ્રીના ત્યાં કાને આ વાત પહોંચાડો કે એમને આ સુવિધાઓ મળવા માટે પોતે સક્ષમ કરો અને એમને પ્રાપ્ત થાય એ સુવિધાઓ વધારે જરૂરી છે। એ જે રીતે કહી રહ્યા છે કે જે વિસ્તારની અંદર સુવિધાઓ લોકોને નથી મળી, ત્યાં જે નવા કોર્પોરેટરો ચૂંટાય તે વિસ્તારમાં મુલાકાત લઈને જે સુવિધાથી વંચિત છે તે સુવિધા સરકાર સુધી પહોંચાડીને તે લોકોને સુવિધા પૂરી પાડે તેવી માંગ કરી રહ્યા છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।